થોડા દિવસો પહેલાં અમારી પાસે એક પેશન્ટ આવ્યા અને બોલ્યા, ડૉક્ટર, મને ડાયાબિટીસને 8 વર્ષ થઈ ગયા. પહેલાં 1 ટેબ્લેટ ચાલતી હતી, પછી 2 થઈ ગઈ, પછી 3 થઈ ગઈ. હવે ડૉક્ટર ઇન્સ્યુલિનની વાત કરી રહ્યા છે. શું ડાયાબિટીસમાં આવું જ થતું હોય છે કે દવાઓ ફક્ત વધતી જ જાય છે? આ પ્રશ્ન ફક્ત તેમનો નથી. આજે લાખો લોકો ડાયાબિટીસ સાથે આ જ બીકમાં જીવી રહ્યા છે. દરેક રિપોર્ટ સાથે એક જ ટેન્શન રહે છે, શુગર કેટલી આવી હશે, HbA1c વધ્યું તો નથી, દવાઓ વધશે શું? પણ અહીંયા એક ઇમ્પોર્ટન્ટ વાત સમજો. ડાયાબિટીસને કંટ્રોલ કરવા માટે મેડિસિન્સ જરૂર હોઈ શકે છે, પણ ડાયાબિટીસ ફક્ત મેડિસિનથી કંટ્રોલ નથી થતી. જો લાઇફસ્ટાઇલ એ જ જૂની રહે, વેટ વધતું રહે, સ્ટ્રેસ હાઈ રહે અને મેટાબોલિઝમ વીક રહે તો મેડિસિન વધતી રહે છે, પણ પ્રોબ્લેમ્સનો રૂટ કોઝ એ જ રહે છે. એટલે આજે આપણે વાત કરીશું કે ડાયાબિટીસને નેચરલી કંટ્રોલ કરવા માટે તમારે કઈ વસ્તુઓ પર ફોકસ કરવું જોઈએ. સૌથી પહેલાં સમજો કે ડાયાબિટીસ થાય છે કેમ. જ્યારે આપણે ખોરાક ખાઈએ છીએ ત્યારે તે ગ્લુકોઝમાં કન્વર્ટ થાય છે. આ ગ્લુકોઝને સેલની અંદર લઈ જવાનું કામ ઇન્સ્યુલિન કરે છે. પણ વર્ષો સુધી અનહેલ્ધી લાઇફસ્ટાઇલ, એક્સેસ વેટ, પુઅર સ્લીપ અને ફિઝિકલ ઇનએક્ટિવિટીના કારણે બોડી ઇન્સ્યુલિનની વાત ઓછી સાંભળવા લાગે છે. આ કન્ડિશનને આપણે ઇન્સ્યુલિન રેઝિસ્ટન્ટ કહીએ છીએ અને આ જ ટાઈપ 2 ડાયાબિટીસનો રિયલ રૂટ કોઝ છે. એટલે ડાયાબિટીસ મેનેજમેન્ટની શરૂઆત શુગર ઓછી કરવાથી નહીં, ઇન્સ્યુલિન રેઝિસ્ટન્સ ઓછું કરવાથી થાય છે. સૌથી પહેલું સ્ટેપ છે તમારી પ્લેટને બદલવી. આજથી એક સિમ્પલ રૂલ ફોલો કરો. દરેક મીલમાં આધી પ્લેટ વેજીટેબલ હોવી જોઈએ. લૌકી, તુરિયા, ભીંડા, પાલક, મેથી, કેબેજ અને સિઝનલ વેજીટેબલ્સને રેગ્યુલર ડાયટનો ભાગ બનાવો. જમવાનું સારું કરતાં પહેલાં સલાડ ખાવાની આદત પાડો. આ સિમ્પલ હેબિટ શુગર સ્પાઇક્સને કંટ્રોલ કરવામાં હેલ્પ કરી શકે છે. હવે વાત કરીએ એવા ફૂડ્સની જે ડાયાબિટીસને સાયલેન્ટલી વર્સન કરે છે. કોલ્ડ ડ્રિંક્સ, પેકેજ જ્યુસીસ, સ્વીટ્સ, બિસ્કિટ્સ, બેકરી પ્રોડક્ટ્સ, વ્હાઇટ બ્રેડ્સ, નમકીન સ્નેક્સ અને પ્રોસેસ્ડ ફૂડ્સ. ઘણા લોકો મીઠાઈ બંધ કરી દે છે પણ આખો દિવસ બિસ્કિટ્સ અને ફરસાણ ખાતા રહે છે અને પછી હેરાન થાય છે કે શુગર કંટ્રોલ કેમ નથી થઈ રહી. ડાયાબિટીસ કંટ્રોલ કરવી હોય તો પ્રોસેસ્ડ ફૂડ્સ અને હિડન શુગર્સને ઓળખવું ખૂબ જરૂરી છે. હવે આવીએ એક્સરસાઇઝ પર. જો કોઈ મને પૂછે છે કે ડાયાબિટીસ માટે સૌથી પાવરફુલ એક્સરસાઇઝ કઈ છે, તો મારો જવાબ હશે વોકિંગ. રોજ 45 મિનિટ બ્રિસ્ક વોકિંગ ઇન્સ્યુલિન સેન્સિટિવિટી ઇમ્પ્રૂવ કરવામાં ખૂબ હેલ્પ કરે છે. વોકિંગ સાથે જો તમે રોજ 6 થી 12 સૂર્ય નમસ્કાર કરી શકો તો વધારે સારું. આ આખા મેટાબોલિઝમને એક્ટિવેટ કરે છે અને કેલોરી યુટિલાઇઝેશન ઇમ્પ્રૂવ કરે છે. સ્ટ્રેસ મેનેજમેન્ટ માટે હું 2 વસ્તુઓ જરૂર રિકમેન્ડ કરું છું, અનુલોમ વિલોમ અને ભ્રામરી પ્રાણાયામ. આજે ઘણા લોકો ડાયટ પર ફોકસ કરે છે પણ સ્ટ્રેસને ઇગ્નોર કરી દે છે. જ્યારે સ્ટ્રેસ હોર્મોન્સ સતત હાઈ રહે છે ત્યારે બ્લડ શુગર પણ નેચરલી વાળવા લાગે છે. એટલે ડાયાબિટીસ મેનેજમેન્ટમાં માઇન્ડને કામ રાખવું પણ એટલું જ ઇમ્પોર્ટન્ટ છે જેટલું ડાયટ અને એક્સરસાઇઝ. આયુર્વેદ પણ ડાયાબિટીસને ફક્ત શુગરની પ્રોબ્લેમ નથી માનતું. આયુર્વેદ મેટાબોલિઝમ, ડાયજેશન અને ડેલી રૂટીનને ખૂબ ઇમ્પોર્ટન્સ આપે છે. મેથી દાણા, આમલા અને કરેલા ટ્રેડિશનલ રીતે બ્લડ શુગર સપોર્ટ માટે ઉપયોગમાં લેવાતા રહ્યા છે. પણ યાદ રાખો, કોઈ પણ એક હર્બ અથવા એક ફૂડ ડાયાબિટીસને મેજિકની જેમ ક્યોર નથી કરતું. રિયલ ફરક ત્યારે આવે છે જ્યારે ડાયટ, એક્સરસાઇઝ, સ્લીપ અને સ્ટ્રેસ મેનેજમેન્ટ સાથે સાથે ઇમ્પ્રૂવ થાય છે. માધવબાગમાં પણ ફોકસ ફક્ત શુગરની રિપોર્ટ્સ પર નથી હોતું. અહીંયા મેટાબોલિઝમ કરેક્શન, વેટ મેનેજમેન્ટ, લાઇફસ્ટાઇલ મોડિફિકેશન, ડાયટ પ્લાનિંગ અને ફિઝિકલ એક્ટિવિટી પર એક સાથે કામ કરવામાં આવે છે. કારણ કે જ્યારે રૂટ કોઝ ઇમ્પ્રૂવ થાય છે ત્યારે જ લોંગ ટર્મ શુગર કંટ્રોલ પોસિબલ બને છે. તો ફાઇનલ વાત યાદ રાખો, ડાયાબિટીસને કંટ્રોલ કરવાની શરૂઆત મેડિસિનની સ્લીપથી નથી થતી. તમારી પ્લેટ, તમારા વોકિંગ શૂઝ અને તમારી ડેલી હેબિટ્સથી થાય છે. રોજ વોક કરો, વેટ કંટ્રોલમાં રાખો, પ્રોસેસ્ડ ફૂડ્સ ઓછા કરો, સ્ટ્રેસ મેનેજમેન્ટ કરો અને તમારા મેટાબોલિઝમને સ્ટ્રોંગ બનાવો. ઘણા લોકોએ
આ સિમ્પલ લાઇફસ્ટાઇલ ચેન્જીસની હેલ્પથી પોતાના શુગર લેવલ્સમાં રિમાર્કેબલ ઇમ્પ્રુવમેન્ટ જોઈએ છે. જો તમને ડાયાબિટીસ મેનેજમેન્ટ સંબંધિત કોઈ પણ ડાઉટ હોય તો કમેન્ટ સેક્શનમાં જરૂર પૂછો. અને જો તમે ડાયાબિટીસને નેચરલી મેનેજ કરવા વિશે વધારે જાણવા માંગો છો તો તમારા નજીકના માધોબા ક્લિનિક અથવા હોસ્પિટલની મુલાકાત જરૂર લો.